મિત્રો જય દ્વારકાધીશ। આ જગ્યા ઉપર ઊભો છું તે કૃષ્ણ ભગવાન ભક્ત બોડાણાજી દ્વારકાધીશજીને અહીંયા લાવ્યા હતા ને અહીંયા દાતણ એમને કર્યું હતું। તો મિત્રો આ એવી ઐતિહાસિક જગ્યાના આજે આપણે દર્શન કરાવીશું જ્યાં લીમડાનો એક ડાળ મીઠી એ લીમડાનો ડાળ અને આપણે આખું મંદિરનું દર્શન કરાવીશું આજે મિત્રો અંદર મંદિરના પ્રવેશ કરતા જ કંઈક આ પ્રકારનો બગીચો આપણે જોવા મળશે। આજ આ લીમડાનું ઝાડ છે। મિત્રો આજ લીમડો રણછોડરાયજીને રોજ ધરાવવામાં આવે છે। મિત્રો જય શ્રી કૃષ્ણથી 1-2 કિલોમીટરના અંદર રણછોડરાયજીનું મંદિર આવેલું છે અને મિત્રો આપ દેખી શકશો કે આ મંદિર આ સામે આપણે બેઠા છીએ અને આ નીચે જે આ બેઠા છીએ ત્યાં લીમડો। મિત્રો અહીંયા એવું કહેવામાં આવે છે કે એક લીમડાની એક ડાળ આખી મીઠી આમ લીમડો આપણે ટેસ્ટ કરીએ તો એકદમ કડવો હોય પણ એની એક ડાળ મીઠી આખો કહેવત છે અને ખરેખર હાલ જ અમે ટેસ્ટ કર્યું પણ આ લીમડોની ડાળ ખરેખર મીઠી છે। વિઠ્ઠલભાઈ અને મેં પણ ટેસ્ટ કર્યું। શું કહેવું વિઠ્ઠલભાઈ? હા, હર કલયુગમાં ભગવાન રણછોડરાય મંદિરમાં એક નાનું એવું મંદિર છે પણ આ એક કડવાશ આ લીમડામાં તમે જાણતા છો કે ભરપૂર કડવાશ છે પણ ભગવાન રણછોડરાય આ એક લીમડાની ડાળમાં મીઠાશ પૂરી શકે ભગવાન રણછોડરાય સક્ષમ છે। મિત્રો આપને બધાને સ્ટોરી તો ખબર જ હશે કે ભક્ત બોડાણા જ્યારે દ્વારકાથી કૃષ્ણ ભગવાન સાથે ગાડામાં આવતા હતા તો મિત્રો આપ જોઈ શકશો આ એ જ જગ્યા છે જ્યાં ભગવાને સવારે દાતણ કરવા માટે ગાડું રોક્યું હતું। અહીંયાથી 2 કિલોમીટરના અંતરે ડાકોર આવેલું છે। તો આ જે ઐતિહાસિક લીમડો છે અને આ જ રણછોડરાયજીનું અહીંયા મંદિર પણ બનાવેલું છે, મસ્ત બગીચો પણ છે આ જગ્યાએ। તો મિત્રો ડાકોર બધા મિત્રો જાઓ તો જરૂરથી આ જગ્યાની અચૂક મુલાકાત લો, દર્શન કરો। જય રાજા રણછોડ, જય દ્વારકાધીશ।